નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ લફરાબાજ પુરુષ સાથે બનેલી એક સત્ય ઘટના। રાષ્ટ્રીયકૃત બેંકનો કર્મચારી માલવ કેશ કાઉન્ટર ઉપર બેઠો હતો ત્યાં અચાનક એની નજર પગથિયા ચડી રહેલી એક લાવણ્યમયી યુવતી ઉપર પડી। એનું નીચલું જડબું લકવાગ્રસ્ત હોય તે રીતે લબડી પડ્યું। હાથમાં મોટી રકમની કેશ હતી જે અડધા ઉપરની ગણાઈ ચૂકી હતી। તે ભૂલાઈ ગઈ। હૃદય એક ધબકારો ચૂકી ગયું। દિમાગમાં જે પ્રથમ પ્રતિભાવ ફૂટ્યો તે આ હતો, અરે ઓ અપ્સરા, તું અત્યાર સુધી ક્યાં હતી? મને 5 વર્ષ પહેલા તું કેમ ન મળી? યુવતી ભર ચોમાસાની નદીની જેમ ઉભરાતી, છલકાતી, બલખાતી અને જોનારની છાતી ઉપર આરી ચલાવતી એ માલવના કાઉન્ટર ઉપર આગળ જ આવીને ઊભી રહી ગઈ। પછીના મધુબુડા જેવા ગળામાંથી ચાસણી જેવા અવાજમાં પૂછવા લાગી, મારે બેરર ચેક વટાવો હોય તો કોને મળવું પડશે? ક્ષણભર તો માલવને એવું લાગ્યું જાણે કોઈએ એને ક્લોરોફોર્મ સૂંઘાડી દીધું। નશો ચડી ગયો। મીઠા ઘેનમાંથી જાગ્યો ત્યારે એને ભાન થયું કે એનું કામ ફક્ત સવાલ સાંભળવાનું જ નથી, જવાબ આપવાનું પણ છે। જી, તમે બરાબર યોગ્ય જગ્યાએ જ આવ્યા છો, એ બોલી તો ગયો, પણ એને લાગ્યું કે એમાં કંઈક ખૂટે છે। ખૂબસૂરત યુવતીને આવો કોરો જવાબ ન અપાય। ઘરડા ખડૂસ ગ્રાહકોની વાત જુદી છે। આવી રૂપાળી કસ્ટમરને તો દ્વિઅર્થી ચબરાકી ભર્યો ઉત્તર આપીને ખુશ કરી દેવી જોઈએ। એટલે એણે ઉમેર્યું, યુ હેવ કમ ટુ એ રાઇટ પર્સન મિસ। એ મિસ કહીને યુવતીનું નામ જાણવા માટે લાળ પાડતો અટકી રહ્યો, પણ એટલામાં જ એક 3 વર્ષની બાળકી દોડતી આવીને યુવતીને વળગી પડી। મોટેથી બોલવા માંડી, મમ્મી મમ્મી મમ્મી, મને ડેરી મિલ્ક અપાવ, મારે ચોકલેટ ખાવી છે। મમ્મી સંબોધન સાંભળતાની સાથે જ એ માલવ નામના ફુગ્ગામાંથી હવા નીકળી ગઈ। યુવતી સમજી ગઈ, રૂપાળું મલકીને ટીવી ઉપર આવતી એ જાહેર ખબરની પંચલાઈન બોલી ગઈ, મેરી ત્વચા સે મેરી ઉમ્ર કા પતા ही नहीं चलता। માલવ માંડ માંડ પાછો હોશમાં આવ્યો। એ પછીની ગતિવિધિ રાબેતા મુજબ ચાલતી રહી। નાણાંની લેવડ દેવડ પતી ગયા પછી યુવતી એને થેન્ક્સ કહીને એ પાછી જવા લાગી। ત્યારે છેક માલવને ભાન આવ્યું કે આ તો જ્વલ્લે જ લાગતી કરોડો રૂપિયાની લોટરી એના હાથમાંથી સરકી રહી છે। એ જાણતો હતો કે પોતે પરણેલો છે। યુવતીના આઈડી પ્રૂફ ઉપરથી એની ખબર પડી ચૂકી હતી કે એનું નામ શું છે। પેલી બાળકીએ કહી આપ્યું હતું કે પાર્ટી પણ પરણેલી છે। તેમ છતાં માલવનું મન એને જોઈને એ હદે લુપ્ત બની ઉઠ્યું હતું કે કોઈ પણ ભોગે એની સાથે સંબંધ આગળ વધારવા માટે બેતાબ થઈ ઉઠ્યો હતો। એક્સક્યુઝ મી, તમે આ વિસ્તારમાં નવા જ રહેવા આવ્યા છો? માલવે સંવાદ સાધવાની એ શરૂઆત કરી। હા, હજુ 15 જ દિવસ થયા છે। મારા હસબન્ડ એન્જિનિયર છે, જોબ કરે છે। માસૂમ મહેશ્વરી, નામ તો તમારું સુંદર છે, તમારા જેવું જ, મીરાત મહેશ્વરી। ભાઈ વાહ, તમારા ફોઈને ધન્યવાદ આપવા પડે। તમારા જન્મ વખતે જ એમને ખબર પડી ગઈ હોવી જોઈએ કે એમની નવજાત ભત્રીજી સહેજ ઉંમરમાં આવશે કે તરત અબજો રૂપિયાની મીરાત બની જવાની છે। માલવ એકી શ્વાસે બોલી ગયો। એને જાણ હતી કે એ શું કરી રહ્યો છે। ફરજ દરમિયાન જો કોઈ કર્મચારી એના સ્ત્રી ગ્રાહકની સાથે આવી ભાષામાં છૂટછાટ લેવાની કોશિશ કરે અને જો પેલી વાંધો ઉઠાવે તો એની ઉપર કડક શિક્ષાત્મક પગલાં લેવાઈ શકે તેવું જોખમ હતું। પણ સંસ્કૃતમાં કહ્યું છે ને કે કામાતુરાણામ ન ભયમ ન લજ્જા। એના સદભાગ્યે મીરાતે વાંધો ન ઉઠાવ્યો। ઉલટાનું એ તો હસીને પૂછી રહી, તમારું નામ શું છે? માલવ મોરલો 16 કળાએ ખીલી ઉઠ્યો।
રોમેન્ટિક માણસ લાગો છો. નામ જ એવું છે ને. લવની બાબતમાં હું માલવ પતિ મૂંજ જેવો છું. બસ ખાલી નામ જ. શું કરું? મારા લવને હજુ પોતાનું સરનામું નથી મળ્યું. જ્યાં પણ ઘર જરાક ગમી જાય તેવું લાગે છે ત્યાં તરત જ નાનો દીકરો કે દીકરી દોડીને આવી જાય છે અને મમ્મી એમ કહીને મારું મનગમતું મકાન એ છીનવી જાય છે. યુ નોટી, આટલું કહીને મીરા ખિલખિલાટ હસીને ચાલી ગઈ. માલવના 32 કોઠા દીવા નહીં પણ સૂરજો પ્રગટી ઉઠ્યા. રૂવે રૂમે કામાગ્નિ પ્રજ્વળી નીકળ્યો. એને નિર્ધાર કરી લીધો કે ભલે જે થવાનું હોય તે થાય, પણ આ ફટાકડીને ભોગવે છૂટકો. એ માટે જે કરવું પડશે તે કરીશ. જૂઠું બોલવું પડે તો બોલીશ. પ્રેમનું નાટક કરવું પડે તો એ પણ કરી છૂટીશ. પણ જિંદગીમાં આવી મીઠાઈ ચાખ્યા વગર નહીં રહીશું. માલવે જૂઠાણાની શરૂઆત તો પોતે કુંવારો છે એવા નિવેદનથી કરી જ દીધી હતી. હવે એ દિશામાં આગળ વધવાનું એણે નક્કી કરી લીધું. એ માટેનો રોડ મેપ પણ એણે વિચારી લીધો. કોઈ પણ પરણેલી સ્ત્રી સાથે સંબંધ વિકસાવવો હોય તો પહેલા એમના પતિ સાથે મિત્રતા બાંધવી પડે. આટલી પ્રાથમિક સમજ તો દુનિયાના તમામ લફરાબાજ પુરુષોમાં હોય જ છે. માલવમાં પણ હતી. એક અઠવાડિયાની અંદર માલવે મિસ માસૂમ મહેશ્વરી જોડે પરિચય કેળવી લીધો. પખવાડિયા પછી એ બંને મિત્રો હતા. 1 મહિના તો માલવ છેક એમના રસોડા સુધી એ પહોંચી ગયો હતો. મિસિસ મહેશ્વરી, કકડીને ભૂખ લાગી છે. આજે એકલી ચાથી નહીં ચાલે, સાથે નાસ્તો પણ જોઈશે. એ લટુડા પટુડા કરતો એ બોલી ઉઠતો. જવાબમાં મીરાત પણ હસીને કહી દેતી, નાસ્તો જરૂર મળશે, પણ એ માટે તમારા મિસિસ મહેશ્વરીની ઔપચારિકતા છોડી દેવી પડશે. તમે મને મીરાત કહી શકો છો. માલવને તો આટલું જોઈતું હતું. 2 મહિનાના ત્રંગ પરિચયમાં માલવને એટલું સમજાઈ ગયું કે માસૂમ તદ્દન માસૂમ હતો. જરૂર કરતાં પણ વધારે સીધો અને નિર્દોષ માણસ હતો. અભ્યાસમાં તેજસ્વી હશે એટલે એન્જિનિયર તો બની ગયો, પણ એનામાં દુનિયાદારી, કપટ કે લુચ્ચાઈ હજુ સુધી આવ્યા ન હતા. સાવ સપાટ જિંદગીનો એ રાહદારી હતો. સવારે પથારીમાંથી ઉઠવું, તૈયાર થઈને કામ પર જવું, સાંજે ઘરે આવીને જમીને ઊંઘી જવું. એ કોઈ સામાન્ય સ્ત્રીને પણ આવો પુરુષ ગમે નહીં. ત્યારે મીરા તો એ આગનો ભડકો હતી, કામનાઓનો બગીચો, રોમાન્સની રાજરાણી. માલવ જેવો વાકચાતુર્ય ધરાવતો પુરુષ એને આંજી ગયો. માલવે પ્રેમના નામની ભૂરકી છાંટીને એને મોહિત કરી દીધી. હું તને ચાહું છું મીરાત, તારા માટે જીવ પણ કાઢી આપું, તું કહેતી હોય તો. એક ગુપ્ત મુલાકાતમાં મીરાતનો માખણીયો હાથ એ પોતાના હાથમાં લઈને બબડી જતો. સાચું બોલે છે? હું તારી બની જાઉં તો તું જીવનભર મને સાથ આપીશ ને? મને ભોગવી લીધા પછી છોડી તો નહીં દે ને? અરે એવું તો હોતું હશે. આપણો પ્રવાસ છેલ્લા શ્વાસ લગીનો રહેશે. માલવ દાન આપવા બેઠેલા એ કર્ણની ઉદારતાથી વચનોની લાણી કરતો ગયો અને ધીમે ધીમે મીરાતના સંગે મરમરી દેહ પરથી એક પછી એક વસ્ત્ર હટાવતો ગયો. એ દિવસે મીરાત લૂંટાઈ ગઈ. માલવને પરમ સંતોષ મળી ગયો. એ પછી તો વારનવાર બપોરના સમયે મીરાત નામની મધુર વાનગીની મજા માણતો રહ્યો. મીરાત સંપૂર્ણપણે એને આધીન થઈ ગઈ. 6 મહિના પછી એવો સમય આવી ગયો કે મીરાત એના વગર જીવી ન શકે. માલવ, હવે હું આ રીતે જીવી નહીં શકું. મારે હવે સંપૂર્ણપણે તારી બની જવું છે. આખરે એણે કહી નાખ્યું. માલવ થથરી ગયો. એણે સમજાવવાની લાખ કોશિશો કરી, પણ મીરાત હવે જીદ ઉપર અડી ગઈ હતી.
મેં નિર્ણય લઈ લીધો છે. માલવ, હું માસૂમથી છૂટાછેડા લઈને તારી સાથે પરણી જઈશ. મારી દીકરીને જેની પાસે રહેવું હોય તેની પાસે રહી શકે છે, પણ હું તો તારા ઘરે તારી સાથે તારી બનીને રહીશ. ત્યારે માલવ ગભરાયો. મીરાત, ડાર્લિંગ, તું મારી જ છે ને? હા, પણ એ તો ખાનગીમાં ને. મારે તો જગતની આંખો સામે તારી બની રહેવું છે. મીરાતની આંખોમાં જે મક્કમતા હતી એ જોઈને માલવને પરસેવો વળી ગયો. એ દિવસથી એણે મીરાતને મળવાનું કે ફોન કરવાનું પણ ઓછું કરી નાખ્યું. માલવના મનમાં એમ કે આવું કરવાથી મીરાત એને ભૂલી જશે. એને ખબર ન હતી કે મીરાત અલગ જ માટીની બનેલી સ્ત્રી છે. એને માત્ર ભોગવિલાસ માટે પ્રેમ નહોતો કર્યો, પણ પ્રેમ ખાતર શરીર ધરી દીધું હતું. એક દિવસે એણે ફોન ઉપર માલવને જણાવી દીધું, આજે રવિવાર છે, તું ઘરે છે ને? હું આવું છું. મારું ઘર અને વર છોડીને આવું છું. તારે મને સ્વીકારવી પડશે, નહીંતર તારા ઘરને ઉંબરે હું મારો જીવ કાઢી આપીશ. અને ત્યારે માલવ ધ્રુજી ઉઠ્યો. એના ઘરમાં તો એની પત્ની હતી, એના બાળકો હતા, સમાજમાં ઇજ્જત હતી. આ બધાનું શું થશે? માલવ એટલો બધો ડરી ગયો કે એના બહુમાળી મકાનની અગાસી ઉપર પહોંચી ગયો, ઉપરથી કૂદી ગયો. એક જોરદાર ધમાકો, લોહીનું ખાબચ્યું અને એક લંપટ જિંદગીનો અંત. મિત્રો, વિડીયો પસંદ આવ્યા મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. આ વાર્તામાંથી આપણને મળે છે લફરાબાજ ન થવું. મિત્રો, જય શ્રી કૃષ્ણ.